એમ બે આજ આપણે જોશું દેવી ભાગવતમાં અધ્યાય 9મો રૂરુનું વૃત્તાંત અને પરીક્ષિતનો ગુપ્ત ઘરવાસ. પરીક્ષિતે કહ્યું, કામથી પીડાયેલા તે રૂરુ મુનિ પોતાના આશ્રમમાં જઈ સૂઈ રહ્યા. એટલે તેના પિતાને દિન થયેલા તેને પૂછ્યું, હે રૂરુ, તું ઉદાસ મનવાળો કેમ છો? ત્યારે કામથી ખૂબ પીડાયેલા તેણે તેને કહ્યું, સ્થૂલકેશના આશ્રમમાં પ્રમદ્વારા નામની જે કન્યા છે તે મારી સ્ત્રી થવી જોઈએ. પ્રમતિએ તરત જ જઈ મહામુનિ સ્થૂલકેશને મોં પમાડી પ્રસન્ન કરી તે સુંદર મુખવાળી કન્યાનું માગું કર્યું. એટલે સ્થૂલકેશે પણ વચન આપ્યું કે સારે દિવસે હું કન્યાદાન કરીશ. પછી બંને જણાએ વનમાં વિવાહ માટેની સામગ્રી તૈયાર કરવા માંડી. તપોવનમાં પાસે રહેતા મહાત્મા પ્રમતિને સ્થૂલકેશ બંને અને વિવાહ માટે તૈયાર થયા. તેવામાં ઘરમાં આંગણામાં રમતી સુંદર નેત્રવાળી કન્યાએ ત્યાં સૂતેલા સર્પને પગથી સ્પર્શ કર્યો એટલે તેને કરડ્યો. તેથી સુંદર અંગવાળી તે